رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. أوصيكم بتقوى الله ونظم أمركم. માહે રમઝાનુલ મુબારકથી જ્યારે પણ આપણને મોકો મળે છે ત્યારે આપણે નહજુલ બલાગાના એ પત્ર ઉપર વાત કરી રહ્યા છીએ કે જેમાં ઇમામ અલી અલૈહિ સલાતો વસ્સલામે પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલામને ઘણી બધી વસિયતો કરી હતી. આ વસિયતો એટલી મહત્વતા રાખે છે કે આપણે દરેક વખતે જ્યારે મોકો મળે છે તો થોડો ભાગ તમારી ખિદમતમાં સરખી રીતે રજૂ કરવા કોશિશ કરું છું. આજે એ પત્ર ઉપર આ 22મી તકરીર છે અને આજની મુનાસબતની સાથે, કારણ કે અય્યામે અઝા પણ નજદીક આવી રહ્યા છે, તો આજની જે વસિયત છે એને અગર જો આપણે નિહાળીએ તો એ કરબલાના એંગલથી બહુ સરસ મજાની રીતે આ વસિયત આપણને બધાને લાગુ પડતી નજર આવે છે. આ ભાગમાં ઇમામે અલી અલૈહિ સલાતો વસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલામને મુખાતબ થઈને લખે છે. હકીકતમાં ઇમામ હસન મુશ્તબાની આ બધી વસિયતની જરૂર નથી, કારણ કે પોતે અલ્લાહ તરફથી ઇલ્મે લદુનને લઈને આવેલા છે. હકીકતમાં આ બધી વસિયતની જરૂર આપણને છે કે જે આપણે પહેલાં વાત કરી ચૂક્યા છે. ઇમામ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે: વ અક્રિમ નફ્સકા અન કુલ્લે દનિયા. અય મારા દીકરા, તું તારી ઇજ્જતને દરેક હલકાઈથી બચાવીને રાખ. આ એક બહુ મહત્વની વસિયત છે આપણા બધા માટે. આપણને ખબર છે ને, અને આપણે ગુજરાતીમાં પણ કહેવાય છે કે ઇન્સાનને ઇજ્જત કમાતા તો આખી જિંદગી નીકળી જાય, પણ જાતા 2 સેકન્ડની વાર નથી લાગતી. આ ઇજ્જત ઇન્સાન માટે એટલી બધી મહત્વતા રાખે છે કે અગર જો આ ઇજ્જત ના હોય તો પછી એનું સમાજમાં કાંઈ વેલ્યુ રહેતી નથી. અગર જો આ ઇજ્જત ના હોય તો પછી હું અહીંયા તબલીગ કરું છું એનો કોઈ અસર થાય. હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં આપણે જોઈએ તો હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર કારૂને તહોમત લગાડાવી. એક औरतને પૈસા આપ્યા કે તું હઝરત મૂસાને તહોમત લગાડ કે એ મારા સાથે નવઝુબિલ્લાહ ઝિના કર્યા છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ એટલા નારાજ થયા એ બાબતે, અને એ औरतને એવી રીતે ખીજાઈને કહે છે કે એના દિલમાં ખુદાએ ડર બેસાડ્યો ને એ औरत સાચું બોલી ગઈ. તેમ છતાં હઝરત મૂસા અલૈહિસ્સલામ એટલા બધા ગુસ્સે હતા, કારણ કે જો આ ઇજ્જત ચાલી જાય તો પછી તબલીગનું આગળનું કામ કાંઈ સરખું ના ચાલે. પછી એટલા નિર્વે થયા
કે હઝરત મૂસા અલૈહિસ્સલામે બદુઆ કરી અને કારૂન ઢસતો ગયો. પછી કારૂન ગમે એટલું કહેવા લાગ્યો કે મૂસા મને માફ કરો, માફ કરો. હઝરત મૂસાએ માફ ના કર્યો, એ જમીનમાં ઢસી ગયો. વિચાર કરીએ, આ ઇજ્જત એટલી બધી મહત્વતા રાખે છે. માટે કોઈની સામે આંગળી ચિંતા પહેલા વિચાર કરીએ કે આપણે અગર જો કોઈની ઇજ્જતને ઉછાળી રહ્યા છીએ તો એવું ના બને કે ખુદાબંદી આલમ આપણી ઇજ્જતને ઉછાળી નાખે. માટે જ ઇસ્લામમાં તહોમત, ઇસ્લામમાં ગીબત, ઇસ્લામમાં જૂઠ, આ બધી વસ્તુને હરામ કરાર દેવામાં આવી છે અને ગુનાહે કબીરા લેખવામાં આવ્યું છે. શું કામ? કારણ કે ઇન્સાનની ઇજ્જતનું મહત્વ ઇસ્લામમાં પણ છે, અહેલે બેતની નજદીક પણ છે અને ખુદાવંદી આલમની બારગાહમાં પણ એટલું બધું મહત્વ છે કે કહેવામાં આવે છે કે એ કાને કાબા, તારી હુરમત અને તારી ઇજ્જત કરતા મોમિનની ઇજ્જત વધારે મહત્વની છે. ઘણા તો શાયરી અંદાજમાં કહેતા હોય છે, કાબા તોડ પણ કિસી મોમિન કા દિલ મત તોડ. કોઈનું ખાને કાબા તોડવું હોય તોડી નાખ, હજી એનો ગુનાહ ઓછો છે, પણ મોમિનની ઇજ્જતને પાયમાલ કરીને એનું અગર જો દિલ તોડ્યું તો એનો ગુનાહ વધારે છે. એ જ વાત ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને ફરમાવવા જાય છે, મારા દીકરા, તારી જિંદગીમાં તું તારી ઇજ્જતને સાચવી રાખજે. ગમે એ હલકાઈ અને પસ્તી અને નીચ કાર્યથી તારી ઇજ્જતને નીલામ ના કરજે. હવે ઘણી વખત આપણને એમ થાય ને કે ઓલા ફલાણાની ચાપલુસી કરું તો મને કંઈક પૈસા મળી જાય, કંઈક માન મર્તબો મળી જાય, કાંઈ મારું જે કામ છે એ નીકળી જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ એ પણ મનાઈ કરે છે, મારા દીકરા, તારી ઇજ્જતને દરેક હલકાઈથી બચાવીને રાખજે. ભલે પછી એ ઇજ્જતને વેચવાથી તને તારી મનગમતી વસ્તુ હાસિલ થઈ જતી હોય. વઇન સાકતકા એલા રગાયબ, ભલે ઈ ઇજ્જત જાવા દેવાથી તને કંઈક વસ્તુ મળી જતી હોય, એ વસ્તુને કુરબાન કરજે પણ ઇજ્જતને કુરબાન ના કરજે. પછી ઇમામ ફરમાવે છે, તું જે પણ વસ્તુ આ ઇજ્જતને વેચીને હાસિલ કરીશ ને એ ઇજ્જતના મુકાબિલમાં એની કોઈ વેલોર નથી. હા, એક બહુ મહત્વની વસ્તુ છે. એક ઇન્સાન પાસે ઇજ્જત હોય અને એ વેચી નાખે, એની બદલીમાં થોડાક પૈસા મેળવી લે, થોડીક વસ્તુ મેળવી લે, પણ ના, એ બધું નકામું છે. તારી ઇજ્જત બહુ કિંમતી છે. એટલા માટે એક હદીસ કે જે અવારનવાર પડું છું, ઇમામ અલી અલૈહિસ્સલામ એક જગ્યા ઉપર ફરમાવે છે કે ઇન્સાન, તારા નફ્સની કિંમત એટલે કે તારી ઇજ્જતની કિંમત જન્નત સિવાય બીજું કાંઈ નથી. માટે આ ઇજ્જતને જન્નત સિવાય બીજી જગ્યાએ ના વેચ. આ ઇજ્જતને કોઈની ચાપલુસીમાં પસાર ના કરી દે. આ ઇજ્જતને ગુનાહ કરવા થકી તું બરબાદ ના કરી નાખ. અરે આપણે તો મુહર્રમની નજદીક આવી રહ્યા છીએ ને. માહે મુહર્રમનો સૌથી મહત્વનો લેસન પણ આ જ છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે બે ઓપ્શન રાખવામાં આવ્યા હતા કે તમે બયત કરી લ્યો અને છાનામાના બેસી જાઓ, અમારી હુકુમતને સપોર્ટ કરો, યા પછી અમે તમને કત્લ કરી નાખીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે પૈગામ હતો એ આ હતો, મદીનાથી નીકળતા જ શું હતો? હૈહાત મિન્નત ઝિલ્લા, હૈહાત મિન્નત ઝિલ્લા. અને આજે પણ દુનિયામાં જે લોકો પણ આ વસ્તુને પોતાની જિંદગીમાં રાખે છે એ કોઈ પણ જાલિમ હુકુમતની સામે પોતાનું માથું નથી ઝુકાવતા. ભલે શહીદો દેવા પડે, ભલે ઘરબાર લૂંટાવવા પડે, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ફરમાવી દીધું છે, મિસ્લી લા યુબાયુ મિસ્લ યઝીદ, મારા જેવો યઝીદ જેવાની બૈઆત નહીં કરે. અઝીઝાને મોહતરમ, ઇમામે અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને ફરમાવે છે કે આ ઇજ્જત બહુ કિંમતી વસ્તુ છે. અલ્લાહ તરફથી આપવામાં આવેલી એક
અમાનત છે, એને જ્યાં ને ત્યાં તું હલકા કાર્યોમાં વેચી અને બરબાદ ના કરી નાખ, સાચવી રાખ. આ ઇજ્જત અને આ નફ્સ થકી ખુદાવંદી આલમ તને જન્નતનો બહેતરીન દરજ્જો અતા કરવાનો છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી અલૈહિ સલાતો વસ્સલામ આ પેરેગ્રાફમાં બીજી નસીહત કરે છે. અય મારા દીકરા, વલા તકુન અબ્દ ગૈરિક, તું બીજા કોઈનો એસ્ક્લાવ ના બન. કદ જઅલક અલ્લાહ હુર્રા, જ્યારે કે ખુદાવંદી આલમે તને આઝાદ પેદા કર્યો છે, આઝાદ બનાવ્યો છે. હવે જ્યારે ખુદાવંદી આલમે આપણને આપણી જિંદગીમાં ફ્રીડમ આપ્યું છે, ઇખ્તિયાર આપ્યો છે, હતા કુરાનમાં ખુદાવંદી આલમે આપણને કહી દીધું, ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરા વ ઇમ્મા કફૂરા, અમે તો તને હક અને બાતિલનો શ્વાઝીર કરવામાં પણ તને આઝાદ રાખ્યો છે. અમે તો ફક્ત રસ્તા બતાવી દીધા છે. અમે તને બળજબરીથી પકડીને હકના રસ્તા ઉપર નથી લઈ આવતા, અમે બળજબરીથી પકડીને તને બાતિલના રસ્તા ઉપર પણ નથી લઈ જતા. તારે તારા ફ્રીડમનો ઉપયોગ કરીને તારે એક શ્વાઝીર કરવાનો છે. ઇમામ અલી અલૈહિ સલામ આ વસિયતમાં ફરમાવે છે, આય મારા દીકરા, ખુદાએ તને આઝાદ બનાવ્યો છે તો દુનિયામાં આઝાદ રે, કોઈનો ગુલામ ના બન. કોઈનો શું, કોઈ વસ્તુનો પણ ગુલામ ના બન. ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ આશુરના દિવસે જ્યારે જખ્મી હાલતમાં કરબલાના મેદાનમાં પડેલા છે, હજી શિમ્ર નથી આવ્યો અને કોઈ સૈનિક નજદીક થવા પણ કોશિશ નથી કરતો, ત્યારે બધા વિચાર કરે છે, એકબીજાને ફૂસફૂસ કરે છે કે ઇમામ હુસૈન જીવે છે કે ગુજરી ગયા. ત્યારે આ શિમ્ર કહે છે કે હમણાં મને ખબર પડી જશે. એ આવાજ આપે છે, ચાલો હુસૈન શહીદ થઈ ગયા, આપણે ખૈમાને તારાજ કરવા જઈએ. ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ એ જખ્મી હાલતમાં હાથનો ટેકો આપીને જરાક ઊભા થાય છે અને આવાજ દે છે, યા આલા અબી સુફિયાન, યા શિયતો આલા અબી સુફિયાન, આય અબુ સુફિયાનની ઔલાદના ચાહવા વાળાઓ, અગર જો તમે આખિરતમાં નથી માનતા, અગર જો તમે ખૌફે ખુદા નથી રાખતા, ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ, તો લાકલ તમે તમારી દુનિયામાં આઝાદ તો બનો. તમે એટલા બધા માલની પાછળ ભાગો છો કે બેસહારા ઓરતોના ઘર લૂંટવા તરફ આગળ વધી જાઓ છો. આ એક બહેતરીન દર્જ કે જે ઇમામ અલી ઇમામ હસનને દઈને ગયા હતા, ઇમામ હુસૈન અલૈહિ સલામ આશુરના જખ્મી હાલતમાં આપણને યાદ અપાવે છે કે આ દોલત ને મકામ ને આ બધી વસ્તુ જે હલકી વસ્તુ છે, એની પાછળ તમે તમારી જાતને ગુલામ ના બનાવી નાખો, કારણ કે ખુદાએ તમને આઝાદ બનાવ્યા છે. આપણે છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, خمس خصال من لم يكن فيه شيء منها لم يكن فيه كثير مستمتع, કે અગર કોઈ ઇન્સાનમાં આ 5 ક્વોલિટી ના હોય ને તો પછી સમજી લો કે એ માણસ સૌ નકામો છે, એમાં કોઈ ભલાઈ નથી. એમાં સૌથી પહેલું ઇમામ ફરમાવે છે એ છે અલ વફા, વફાદારી. બીજું અતદબીર એટલે કે અકલમંદી. ત્રીજું ઇમામ ફરમાવે છે હયા, શરમ ના હોય. અને ચોથું ઇમામ ફરમાવે છે નેક અખલાક. આ 4 વસ્તુ ના હોય એ ઇન્સાનમાં કાંઈ ભલાઈ નથી, કાંઈ ખેર નથી, નકામો છે. અને ઇમામ ફરમાવે છે કે 5મી વસ્તુ કે જે આ બધી વસ્તુની માં જે ભેગી થાય છે અને આ 4 વસ્તુ કરતા મહત્વની વસ્તુ છે એ છે આઝાદી. એ ઇન્સાન અગર જો ગુલામ બની ગયો પછી ઇન્સાનમાં કાંઈ ભલાઈ રહેતી નથી, એ કાંઈ ખેર નથી. માટે આશુરાનો અગર જો દર્શ આપણે જોઈએ તો આ બંને નસીહતો આપણને કરબલાના હવાલાથી બહુ સારી રીતે સમજાય છે. પહેલું ઇજ્જત અને બીજું
હુર્રિયત, આઝાદી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળ્યા હતા. હુકુમતની ચાહ નહોતી. એ તો કહેતા હતા કે હું તો ફક્ત અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવા નીકળ્યો છું. ઇમામ હુસૈન મદીનામાં પણ આઝાદ હતા, મક્કામાં પણ આઝાદ હતા, અને ખંજર નીચે જ્યારે આવી ગયા ત્યારે પણ ઇમામ હુસૈન આઝાદ હતા. આઝાદ જીવ્યા અને આઝાદ આ દુનિયાથી રૂખસત થયા. એટલા માટે તો આપણે કહીએ છીએ ને, વિવરોકુમ અલી મોરીરોકુમ હુસૈન. ના, આપણે ગમે એ લઈ લઈએ. તમે જીવો પણ અલીની તરહ, મરો પણ અલીની તરહ. જીવો પણ હુસૈનની જેમ અને મોત પણ હુસૈનની જેમ ગળે લગાડો. આ છે કરબલાનો દર્શ કે જેમાં આઝાદી છુપાયેલી છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ત્રીજી વસ્તુ ઇરશાદ ફરમાવે છે આ પેરેગ્રાફમાં, કઈ મારા દીકરા, મા ખૈરો ખૈરુન, ઈ નેકી અસલન નેકી નથી, લા યનાલો ઇલ્લા બિશર, કે જે નેકી સુધી પહોંચવા માટે એનો વસીલો જે ઇખ્તિયાર કરવો પડે ને એ ખરાબ હોય. શું કામ એવી નેકી સુધી પહોંચવા માટે તમારે રસ્તો ખરાબ લેવો પડે? અને પછી ઇમામ ફરમાવે છે, અને એવી આસાની અને આરામ શું કામનો કે જે બહુ તકલીફ અને મહેનતથી હાથમાં આવે? ના તો એ ભલાઈ કઈ કામની છે, ના તો એ રાહત કઈ કામનો છે, ના એ ભલાઈમાં કઈ ભલાઈ છે કે જેના માટે થઈને ખરાબ રસ્તો અપનાવવો પડે, અને એ રાહત અને આરામ મેળવવા માટે તમારે તમતોડ મહેનત કરવી પડે. એ આરામમાં પણ કઈ આરામ નથી. એક ઇન્સાન 70 વર્ષ સુધી મહેનત કરી અને ભેગું કરે કે જેથી હું બુઢાપો આરામથી વિતાવું, અને જ્યારે બુઢાપો આવે ત્યારે ના ખાઈ શકે, ના પી શકે, ના ચાલી શકે, તો પછી આ બધી મહેનત કામની શું? બહુ સરસ વાત ઇમામ અલી અલૈહિસ્સલામે સમજાવી. આપણે પણ જિંદગીમાં ધ્યાન રાખવાનું છે કે આપણે જે પણ કંઈ કામ કરીએ, ભલે નેકીનું હોય, સારું હોય, પણ એની માટે રસ્તો પણ આપણો સારો હોવો જોઈએ. આ બાબતે હું તમને 4 એક્ઝામ્પલ આપું કે અગર કોઈ ઇન્સાનને દુનિયામાં આપણે જોઈએ ને તો એ કોઈ કામ કરે ને તો એની પાસે ઓપ્શન હોય છે કે એ નેક કામ કરે છે કે ખરાબ કામ કરે છે. અગર નેક કામ કરવા માટે રસ્તો પણ સારો લે છે તો અલ્હમ્દુલિલ્લાહ, નૂરુન અલા નૂર. જેવી રીતે કે નેક કમાણી કરે, હલાલ રોજી કમાય અને પછી સદકો આપે, અલ્હમ્દુલિલ્લાહ, નેક કમાણી પણ ઇબાદત થઈ, સદકો આપવો પણ ઇબાદત થઈ. બીજી વસ્તુ, કોઈ ઇન્સાનને નેક કામ કરવું છે, સદકો આપવો છે, ખોમ્સ આપવું છે, ઝકાત આપવી છે, પણ કેવી રીતે? ચોરી કરીને. થાય? ના થાય. આપણા પાસે એટલા બધા એક્ઝામ્પલ દેવાનો અત્યારે સમય પણ નથી કે, અને તમે બધા અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ સાહેબે આકલો છો, આટલી બધી મજલિસો સાંભળેલી છે, તો હવે કહેવાની જરૂર નહીં પડે કે ભાઈ તારે જે છે નેકી કરવી છે, સદકો કરવો છે, ખૈરાત કરવો છે, તો એ હરામ કામથી નહીં થાય. ઘણા લોકોની મેન્ટાલિટી એવી છે કે બસ આપણે ચોરી કરે રાખે, છેતરપિંડી કરે રાખે, દગા ફટકા કરે રાખે, પછી ખોમ્સ કાઢી નાખશો ને બધું પાક થઈ જશે. નહીં થાય. નેકી માટે રસ્તો પણ નેક હોવો જોઈએ. ચોરીથી કમાયેલા પૈસાથી જે ખોમ્સ આપવામાં આવે એ ખોમ્સ કબૂલ થતો નથી. આ 2 વસ્તુ. કોઈ ઇન્સાનને ખરાબ કામ કરવું છે અને એનો વસીલો પણ ખરાબ હોય, જેમ કે ચોરી કરવા માટે થઈને એ સાહેબે ખાનાને કત્લ કરી નાખે, તો ચોરી કરવો પણ ગુનાહ છે અને એનો વસીલો કતલ કરીને ચોરી કરવી એ પણ ગુનાહ છે. તો ખરાબ માટે ખરાબ વસીલો, આ તો બહુ ખરાબ છે. અને ચોથી વસ્તુ, બુરા કામ માટે સારો વસીલો, આ દાંજરેમાં દાંજરે વસ્તુ છે. કરવું છે ચોરી, કરવી છે ચોરી, પણ એનો રસ્તો ગોતે શું કે ભાઈ હું એક સંસ્થા ખોલી નાખું અને બધાને કહું કે આપણે આ કામ કરવાનું છે, અને પછી પાછળથી હું પૈસા ચોરતો હોઉં.
આ બહુ દાંશરેમાં દાંશરે માણસો છે. અને ખુદાવંદી આલમ આવા લોકોને જન્નત તો શું, જન્નતની ખુશ્બુ સૂંઘવા નહીં દે. ઘણા એવા હતા 7મા ઇમામના જમાના પછી, આવા લોકો તો ઘણા હતા કે જે લોકોએ આખો ફિરકો જ નવો બનાવી નાખ્યો. શું કામ? કારણ કે ઇમામની જે રકમ હતી ખુમ્સની એ બધી હજમ કરી જાવી હતી. તો આવા લોકો જે ખુમ્સના નામે ચોરી કરે છે, બૈતુલ માલના નામે ચોરી કરે છે, આવા બધા લોકોને આપણે આ ચોથી કેટેગરીમાં રાખશું કે એ લોકોએ ચોરી કરવા માટે નેક વસ્તુનો સહારો લીધો, કારે ખૈરનો સહારો લીધો, ડોનેશન ભેગું કરવાનો સહારો લીધો. આવા બધા લોકો આ ચોથી કેટેગરીમાં આવે છે. ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે આ નેકી કોઈ નેકી નથી કે જેના માટે શરનો રસ્તો લેવો પડે, બુરાઈનો રસ્તો લેવો પડે. હવે ખબર કેમ પડે? આપણે બધા પોતાના, કોઈની સામે આપણે આંગળી તો ના ચીંધી શકે ને કે આ આવો છે ને. આપણે તો આપણી જાતને જ જોઈએ ને. તો એક નિયમ ઇમામ અલી અલૈહિસ સલામ બતાવે છે હદીસમાં, કહે છે કે મા ખૈરુ બિખૈરિન બઅદહુ નાર. ઈ નેકી અને ભલાઈ અસલન ભલાઈ નથી કે જેના પછી ખુદાવંદી આલમ તને જહન્નમમાં નાખવાનો હોય. વમા શર્રુન બિશર્રિન બઅદહુલ જન્નહ. અને એ બુરાઈ નથી કે જેના પછી ખુદાવંદી આલમે તને જન્નતમાં મોકલવાનો વાયદો કર્યો હોય. આપણે અત્યાર સુધી 3 વાત કરી, 3 દર્શ આપણે આ નહેજુલ બલાગાના પત્રમાંથી લીધું. પહેલું, ઇજ્જત બહુ મહત્વની વસ્તુ છે, એને સાચવીને રાખવાની છે. બીજું, આપણી આઝાદી બહુ મહત્વની છે, એને દુનિયાની કોઈ પણ વસ્તુ, નકામી વસ્તુમાં ગુલામ બની અને એ વસ્તુ હાસિલ કરવાની નથી. આપણે દુનિયામાં આઝાદ રહેવાનું છે. ત્રીજું, આપણે જે આ આઝાદી અને ઇજ્જત સુધી પહોંચવું છે તો એના માટે રસ્તો પણ આપણો નેક હોવો જોઈએ. એક સલાવત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. હવે ઇન્સાન ભૂલો ક્યાં પડે છે? ઇન્સાન ભૂલો શું કામ પડે છે? એ પોતાની ઇજ્જત ખોઈ નાખે, અથવા પોતાની આઝાદી ખોઈ નાખે, અથવા તો કંઈ ખરાબ રસ્તો શ્વાઝીર કરી લે. આ બધાની પાછળનું કારણ એક જ છે, એ છે ઇન્સાનમાં જે લાલચનો કીડો પેદા થાય છે. અગર જો ઇન્સાનના દિલમાં લાલચનો કીડો પેદા થઈ ગયો, પછી એ ના તો પોતાની ઇજ્જતનો ખ્યાલ કરશે, પોતાની હોર્રિયત અને આઝાદીનો ખ્યાલ કરશે, પછી જોશે પણ નહીં કે ભાઈ આમાં રસ્તો અને મકસદ બે નેક છે કે નહીં. બસ અલે ફાસો. ઇમામ અલી અલૈહિસ સલામ પોતાના દીકરાને કહે છે, વ ઇયાકા અન તુજિફા બિકા મતાયત તમ. અહીં મારા દીકરા, તું ધ્યાન રાખજે, આ લાલચની સવારી ઉપર એવી રીતે સવાર ના થઈ જાજે કે એ તને ભગાવીને હલાકતની ખાડમાં નાખી દે. જ્યારે ઇન્સાન લાલચમાં પડે છે ને પછી કાંઈ નથી જોતો. લાલચ એવી બુરી બલા છે ને કે આપણે ગુજરાતીમાં કહેવાય છે, હારેલો જુગારી બમણું રમે, દોઢું રમે. અમારે ગુજરાતીમાં કહેવાય બમણું રમે, અહીંયા કહેવાય દોઢું રમે. જુગારમાં હારે ને તો કે ના હવે હું જીતી જ જઈશ, તો એ ડબલ રમવા લાગે. એવી રીતે આ લાલચ છે. એને એમ થાય આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો. એ લાલચમાં ને લાલચમાં એટલો આગળ વધે કે પછી એને કોઈ રોકી નથી શકતું. છઠ્ઠા ઇમામની એક હદીસ બહુ પ્યારી એવી હદીસ છે કે જે કોઈ ઇન્સાન આ લાલચનો શિકાર બન્યો ને, એની જિંદગીમાં સંતોષ નીકળી ગયો, સેટિસ્ફેક્શન નીકળી ગયો અને લાલચ આવી ગઈ ને, તો પછી એ એવા માણસ માફક છે કે જેને શૈતાન શરાબ પોતાના હાથોથી પીવરાવતો હોય અને પછી જે એને નશો ચડે એ ઉતરતો નથી. આ નશો ત્યાર સુધી બાકી રહે છે જ્યાં સુધી અલ્લાહના અઝાબ ન આવી પડે અથવા તો એ ઇન્સાન શૈતાન સાથે જહન્નમમાં ના પહોંચી જાય. આપણે ધ્યાન રાખવાનું છે, આ લાલચને કંટ્રોલમાં રાખવાની છે. કારણ કે આ અમાલો લા તંતહી, ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે, ઇન્સાનની આરઝો અને લાલચ જે છે એ કોઈ દિવસ પૂરી થવા વાળી નથી. પછી આપણે અહીંયા જરાક મને એક પેરેન્થેસિસમાં કહેવું હતું, જો કે ત્રીજા મુદ્દામાં જ કહેવું હતું, પણ ચાલો ચોથા મુદ્દામાં કહી દઉં છું.
ઘણી વખત ઇન્સાન એટલો લાલચુડો થઈ જાય ને, ઘરે ખાવાનું મળતું હોય ને તોય મસ્જિદમાંથી ચોરવાનું મન થતું હોય ને ઘણા લોકોને તો એવું થઈ ગયું છે ને, આદત પડી ગઈ, જ્યાં સુધી મસ્જિદનું લઈ ના જાય ને ત્યાં સુધી સુકૂન ના મળે. ખાઈ લીધું હોય, એના ફામીએ ખાઈ લીધું હોય, બધાએ ખાઈ લીધું, તોય તે લઈ જાય, પૂછા ઘેર જાવ, અંદરથી લકુઝીનમાંથી વધે લેવો કોણ ના પાડે છે, પણ તોય તે ના, કાંઈ ના મળે તો ઓલો ઓવીનો શીશો લઈને હાલતા થાય. હમણાં તો બહુ આદત ખરાબ થઈ ગઈ છે. અને ગુજરાતીમાં કહેવત છે ને, આ ત્રીજી કહેવત કહું છું, વાસડો ગુલ ને સળી હરામ. મોટી મોટી લાકડી હોય એ હરામ, અને નાની સળી માટે પૂછવા આવે, આગા સાહેબ અમે ચાર્જ કરી શકે? અરે ઓલો બાટલો લઈ જાય છે ને એ હરામ છે તારે જિંદગીમાં. મસ્જિદની કોઈ વસ્તુ નાની હોય મોટી હોય, કોઈ વસ્તુ મસ્જિદની બહાર લઈ જવાની રજા નથી. આ ધ્યાન રાખો. અમુક ઇન્સાન, ચાલો હું ખાવાનું લઈ જાઉં ઘરે, તે ખાધું, હરામ લુકમો પેટમાં નાખ્યો. તું એમ સમજે છે કે ન્યાઝનું છે, શફા છે, પૂછીને લીધું છે, ઓકે, પૂછા વગર લીધું છે, આ હરામ માલ તારી જિંદગીમાં આવી ગયો છે. ધ્યાન રાખવાનું છે. આ લાલચ ક્યાર સુધી? અરે મસ્જિદમાં દેવાની દાનત રાખો ને મસ્જિદને લૂંટવાની શું કામ દાનત રાખો છો? આ એક મોટો મેસાજ છે. ક્યાર માટે? આ મોહરમ માટે. ગમે એટલા દોનાતેર પૈસા દઈને પૂરા જ ના પડે. શું કામ? કારણ કે રોજ બરોજ ખાવાનું સરાય જ જાય, સરાય જ જાય. ક્યાંથી પૂરું પડવાનું? અને બોલે તો બાજવા આવે. ક્યાર સુધી આપણે આપણી આદતને ખરાબ રાખશું? આ લાલચને જરાક ઓછી કરો ને. દેવાની દાનત રાખીએ આપણે, લેવાની નહીં. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પાંચમી વસ્તુ ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કહે મારા દીકરા, વૈન ઇસ્તતાઅતા અન લા યકૂન બૈનકા વ બૈન અલ્લાહી ઝુ નઅમતિન ફફઅલ. એ મારા દીકરા, અગર જો તારાથી બની શકે ને કે તારા ને અલ્લાહની વચ્ચે રોજી અને નેમત માટે બીજો કોઈ વસીલો ના હોય ને તો ઈ કરજે. એટલે કે કોઈની સામે હાથ ફેલાવજે નહીં, બને ત્યાં સુધી. કારણ કે ઇન્સાનની જિંદગીમાં ઘણી વખત એવા મોકા આવે કે હાથ ફેલાવવા પડે, મજબૂરી વાત અલગ છે. પણ ઇમામ અહીંયા ફરમાવે છે કે બને ત્યાં સુધી તું કોઈની સામે હાથ ના ફેલાવજે, કારણ કે તારા ભાગનું જે છે ને એ તને મળી જ જવાનું છે. તો પછી ખુદાવંદી આલમ તને ડિરેક્ટ આપી દે ને એ સૌથી સારામાં સારું છે. ભલે ખુદાવંદી આલમ તને ડિરેક્ટ આપે ને થોડુંક આપે, એ વધારે સારું છે કે તારે હાથ ફેલાવીને વધારે લેવા કરતા. કારણ કે તું હાથ ફેલાવીને લઈશ તો એમાં તારી ઇજ્જત પણ જાશે. ધ્યાન રાખવાનું છે. પણ અગર જો કોઈ વખત એવો આવી પડે કે ઇન્સાનને કોઈની સામે હાથ ફેલાવવો પડે, તો સૌથી પહેલા તો એ જ કરવાનું છે કે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ, અલ્લાહ આય પરવરદિગારા, તું મને મોહતાજ ના રાખ, મારી ગરીબીને દૂર કર, મારી જિંદગીમાંથી લાલચને દૂર કર, કે જેથી મારે કોઈ પાસે હાથ ના ફેલાવવો પડે. પણ અગર જો હાથ ફેલાવવો પડે ને તો જ્યાં ને ત્યાં તું હાથ ના ફેલાવજે. ઘણા લોકો જવાનિયાઓ ઘણા દેખાતા હોય છે મને, બસ એની આદત થઈ ગઈ છે બધા પાસે માંગવાની. એટલે દેતો કામ કરીને ખાને બાપા, શું કામ માંગવાની આદત રાખે છે? એક માણસ ઇમામ બાકીર અલી ઇસ્લામ પાસે આવીને કહે છે, અને ઇમામ બાકીર અલી ઇસ્લામ પાસે બેઠો હતો અને દુઆ કરે છે, અલ્લાહુમ્મા અગ્નિના અન જમીઅ ખલ્કિક, ખુદાયા મને તારી મખલુકમાંથી કોઈનો મોહતાજ ના રાખ. ઇમામ કે આ દુઆ કબૂલ નહીં થાય તારી, આવી દુઆ ના કરાવાય. કારણ કે મોમિનને એકબીજાની જરૂર પડે જ છે, નોર્મલ. પણ જ્યારે જરૂર પડે તો દુઆ કંઈક બીજી રીતે માંગ. અલ્લાહુમ્મા અગ્નિના અન શરારે ખલ્કિક, ખુદાયા અમને તારા બુરા બંદાઓથી બેનિયાસ કર, અમને તારા ખરાબ બંદાઓનો મોહતાજ ના કર. કારણ કે ખરાબ માણસ હશે તો આપણને કોઈક વખત દેશે તો એમ એહસાન જતાવશે ને જલીલ કરશે ને, તો એવા માણસો પાસે માંગવું જ નહીં. ઇમામ અલી અલૈહિ સલામ ઘણી જગ્યાએ એક સરસ મજાની હદીસ પણ બયાન કરે છે કે તારે અગર કોઈ પાસે માંગવું પડે ને તો એવા પાસે માંગજે જે ખાનદાની હોય,
જેનામાં સખાવતની કાલિતે હોય, જેમાં રહેમદિલી અને મહેરબાની હોય, અને એ ઇન્સાન જરૂરિયાત પૂરી કરી શકતો હોવો જોવે. બાકી જ્યાં ને ત્યાં રોદણા રોવાથી કાંઈ ફાયદો નથી થતો. તો અગર જો આવા લોકો જે ખાનદાની હોય, સખી હોય, રહેમદિલ હોય, એવા પાસે માંગીશ ને તો તારી મુશ્કેલાત પણ જલ્દી રેસુદરે થશે અને એ લોકો તારી જિંદગીમાં વધારે અસરકારક હશે. હે, મેં મારા દર્શને પૂરો કર્યો, તકરીરને પૂરી કરી. કહેવાનો મકસદ ઇમામ અલી અલૈહિ સલાતો વસલામનો આજના પેરેગ્રાફમાં ઇમામે હસને મુશ્તબાને આ હતો, જિંદગીમાં ઇજ્જતને સાચવી રાખ, આઝાદ બન, લાલચ ના કર, અને બને ત્યાં સુધી કોઈની સામે હાથ ના ફેલાવ. અને જે પણ વસીલો ઇખ્તિયાર કરને એ મકસદ પણ સારો હોવો જોઈએ અને વસીલો પણ સારો. આજે જે આપણે 2 ફરજંદોની નવજવાન દીકરાઓની શહાદત મનાવવા બેઠા છીએ ને, એ જાફરે તૈયારના પોતરા છે, જનાબે મુસ્લિમના ફરજંદ છે. આપણી તારીખોમાં, ઇતિહાસમાં 2 પ્રકારની રિવાયતો મળે છે. હું ચાહું છું કે આ બંને પ્રકારની રિવાયતો તમારી સમક્ષ રજૂ કરું કે જેના માટે ખબર પડે કે જનાબે મુસ્લિમના ફરજંદોની ઉપર કેવી મુસીબતો આવી હતી. પહેલી રિવાયત કે આ જનાબે મુસ્લિમના ફરજંદો કૂફા પહોંચ્યા કેવી રીતે. એક રિવાયત જે ઈરાન ઇરાકમાં મશહૂર છે એ આ રીતે છે કે આ બંને ફરજંદો કરબલાના મેદાનમાં મોજૂદ હતા અને શામે ગરીબાના વખતમાં બંને અસીર થઈ ગયા, કૈદી બની ગયા અને એને કૈદખાનામાં કૂફા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને ત્યાં 1 વર્ષ જેટલો ગાળો પસાર કર્યો. બીજી રિવાયત એમ છે કે ના, જ્યારે મક્કાથી જનાબે મુસ્લિમને કૂફા માટે મોકલે છે તો મક્કાથી જ આ બંને ફરજંદને લઈ જાય છે. અને આ રિવાયતમાં એક બીજું પણ એમ આવે છે કે ના, જ્યારે જનાબે મુસ્લિમ મક્કાથી વાયા મદીના થઈને કૂફા જાય છે તો મદીનાથી આ 2 દીકરાને લઈ જાય છે. ખેર, આ બંને દીકરાઓ ત્યાં હતા. અગર જો આપણે ત્યાં જે મશહૂર છે કે જનાબે મુસ્લિમની સાથે જ આ લોકો કૂફા ગયા હતા અને કૂફામાં જનાબે મુસ્લિમની સાથે રહેતા હતા. પણ જ્યારે ઇબ્ને ઝિયાદ કૂફા આવ્યો અને હાલાત બગડવા લાગ્યા ત્યારે જનાબે મુસ્લિમે પોતાના બંને ફરજંદોને, એક કાજી હતો, જુજ હતો ઇમામ અલીના જમાનામાં, જેને શુરેહ કાઝી કહે છે. જનાબે મુસ્લિમની શહાદતમાં આપણે મસાહેબમાંની વાત લાવતા હોઈએ છીએ. એના ઘરે રાખી દે છે કે મારા 2 બચ્ચાને તો સાચો. કારણ કે અહેલે બેત સાથે શુરેહ કાઝીનો બહુ ઘણો બધો સંબંધ હતો, કારણ કે ઇમામ અલીના જમાનાથી ઇમામ અલી સાથે કામ કરેલો છે. તો ભરોસા પાત્ર રાખ્યો. પણ શું ખબર હતી કે જનાબે હાનીના કત્લમાં પણ આ કાઝી શુરેહનો હાથ હશે, આખો વેચાઈ જશે. જ્યારે જનાબે હાની અને મુસ્લિમ શહીદ થઈ ગયા અને ખબર પડી કે મુસ્લિમના 2 દીકરાઓ પણ એમની સાથે હતા, એ ક્યાં છે? હવે આ બંને દીકરા શુરેહ કાઝીના ઘરમાં છુપાયેલા અને શુરેહ કાઝી પહેલેથી જ વેચાઈ ગયો છે. હવે અહીંયા જનાબે મુસ્લિમ શહીદ થઈ ગયા, એલાન કરે છે કે આ બંને ફરજંદને કોઈ ઘરમાં પનાહ આપશે તો એની ખૈર નથી, જે કોઈ લાવીને આપશે એને ઇનામ આપવામાં આવશે. હવે અહીંયા 2 વસ્તુ મળે છે. શુરેહ કાઝી ડરી જાય છે અને આ બંને દીકરાઓને કૂફાનો રસ્તો દેખાડી પોતાના દીકરા સાથે મોકલી દે છે. એનો દીકરો ગામની બહાર મૂકી આવે છે અને પાછો આવી જાય છે. અને ના, બીજી રિવાયત એમ આવે છે કે આ શુરેહ કાઝી એ બંને દીકરાઓને લઈ અને ઇબ્ને ઝિયાદને સોંપી દે છે. ઇબ્ને ઝિયાદ આ બંને દીકરાઓને કૈદખાનામાં નાખી દે છે. હવે પહેલી રિવાયત હોય કે આ બીજી રિવાયત હોય, આશુરથી લઈ અને આ 22મી ઝિલહજ સુધી આ બંને બચ્ચાઓ, અથવા 18-20મી ઝિલહજ સુધી આ બચ્ચાઓ કૈદખાનામાં હતા. તકરીબન 1 વર્ષ સુધી આ માસૂમ બાળકો હતા.
અને કેદખાનામાં એ લોકો ઉપર એવા જુલ્મ કરવામાં આવતા હતા કે દિવસમાં એક વખત પાણી આપવામાં આવે અને 2 રોટલી આપવામાં આવે કે જેનાથી બચ્ચાઓનું પેટ પણ નહોતું ભરાતું. બચ્ચાઓ એકબીજાને વાત કરે છે, ભાઈ આપણે તો આમાં ભૂખ્યા ને પ્યાસા આપણી જિંદગી ખતમ થઈ જશે. આપણે હવે જ્યારે આ માણસ પાણી દેવા આવે, ખાવાનું દેવા આવે ને, ત્યારે આપણે આપણી ઓળખાણ કરાવશું. શાયદ એને આપણા ઉપર રહેમ આવી જાય. જ્યારે એ ડોસો માણસ ખાવાનું દેવા આવે છે તો એને કહે છે, એ માણસ, એ શેખ, શું તું રસૂલે ખુદાને ઓળખે છે? તો કે કેમ ના ઓળખો, અમે એનો કલમો પડીએ છીએ. તો કે તું બની હાશિમમાં જાફર તૈયારને ઓળખે છે? તો કે કેમ ના ઓળખે, એ ઇસ્લામ માટે કુરબાની આપી છે. ખુદાએ એમને 2 પાંખો એના હાથ કપાઈ જવાના બદલે આપ્યા છે. તો કે તું અમને ઓળખે છે? તો કે ના, નથી ઓળખતો. તો કે જાફરના દીકરા, મુસ્લિમના ફરજંદો અમે છીએ, અમારા ઉપર જરાક રહેમ કર. અમે કયામતના દિવસે નાના રસૂલે ખુદાથી તારી શફાત કરાવશું. એ માણસ અજબ થઈ જાય છે કે ખાનદાને બની હાશિમ હજી આ કેદખાનામાં છે. કહે છે, દીકરાઓ, મારું જે થવાનું એ થાય, તમે આ કેદમાંથી ચાલ્યા જાઓ. મને માફ કરજો કે મને ખબર નહીં હતી કે તમે આલે રસૂલ છો. હા સરદારો, બંને બચ્ચાઓ રાતના વખતમાં કેદખાનાથી નીકળે છે. કૂફા તરફનો રસ્તો કૂફાથી બહારનો રસ્તો દેખાડવામાં આવે છે. બચ્ચાઓ નીકળતા જાય છે, ચાલતા જાય છે, પણ હવે નાના બચ્ચાઓ છે, રસ્તો શોધી નથી શકતા. એક ઝાડ પાસે બેસી જાય છે. એક औरत ફુરાતના કિનારે પાણી ભરવા માટે આવે છે. બચ્ચાઓ પર નજર પડે છે, પૂછે છે, કોણ છો? બચ્ચાઓ પોતાની ઓળખાણ કરાવે છે. તો કે તમે તો ખાનદાને અહલે બેત છો, આવો મારા ઘરે. બચ્ચાઓને ખાવાનું ખવડાવે છે, કપડાં સાફ કરે છે, એને શરીરને સાફ કરે છે ને રાખે છે. અહીંયા કૂફામાં વાત ફેલાઈ જાય છે કે મુસ્લિમના બંને ફરજંદો કેદમાંથી ફરાર છે. ઇબ્ને ઝિયાદે એલાન કરાવ્યું કે જે કોઈ આને ગોતીને લાવશે અમે એને ઇનામ આપશું. હા ઝદારો, આખા કૂફામાં તપાસ અને તલાશ જારી થઈ ગઈ. રાત પડી ગઈ. એ औरतનો શોહર કે જેનું નામ હારિસ લખવામાં આવે છે, રાતના થાક્યો પાક્યો ઘરે આવે છે અને આ બચ્ચાઓ સૂઈ ગયા હતા અને રાત્રે સપનામાં જોવે છે. એ હારિસ પણ આવી અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. આ બંને બચ્ચાઓ સપનું જોવે છે કે નાના રસૂલે ખુદા, દાદા અને અલી મુર્તઝા આ બધા મને લેવા આવ્યા છે. બચ્ચાઓ ઉઠી જાય છે કે અમે મારા બાબાને સપનામાં જોયા. બંને બચ્ચાઓ રડવા લાગે છે. એવામાં હારિસને આ કાનમાં અવાજ આવે છે, પૂછે છે, તમે કોણ છો? તો કે તું અમને અમાન દે તો અમે તને બતાવીએ કે અમે કોણ છીએ. તો કે હા, વાંધો નહીં. કહે છે, અમે મુસ્લિમના ફરજંદો છીએ. બસ મુસ્લિમના ફરજંદો નામ સાંભળવું હતું. બંને બચ્ચાઓના ગાલા ઉપર તમાચા લગાવે છે અને બહાર લકુરમાં દોરીથી બાંધી દે છે અને સવારનો ઇંતજાર કરે છે. સવારના એક ખંજર ઉઠાવે છે અને પોતાના દીકરાને ગુલામની સાથે ફુરાત તરફ જાય છે. ફુરાત તરફ જઈ અને પોતાના ગુલામને કહે છે કે આ બંને બચ્ચાઓને કતલ કરી નાખ. ગુલામ હાથમાં ખંજર પકડે છે, મૂકીને ભાગી જાય છે. દીકરાને કહે છે, દીકરો પણ એ કામ અંજામ નથી આપતો. આ મોહમ્મદ અને ઇબ્રાહીમ બંને કહે છે, એ હારિસ, તું અમને કત્લ ના કર, અમને જીવતા લઈ જા. તો કે નહીં, હું તમને કત્લ કરીશ. અચ્છા, તને ઇનામ મળશે એ માટે તું કત્લ કરે છે? તો ચાલ મદીના, અમે તને એનાથી બમણું ઇનામ અપાવશું. તો કે નહીં, હું તમને કત્લ કરીને મારી ઇજ્જત પણ કમાઈશ. કહે છે 2 રકાત નમાઝ પઢી લેવા દે. બંને બચ્ચાઓ ફુરાતમાં વઝુ કરે છે અને 2 રકાત નમાઝ પડે છે. હજી નમાઝ પૂરી થાય છે કે હારિસે માલ્યો એક બચ્ચાના ગળા પર તલવાર લગાવે છે. બંનેના જિસ્મોને પાણીમાં ફેંકી દે છે. બંનેના માસૂમ સર લઈને ઇબ્ને ઝિયાદ પાસે આવે છે. ઇબ્ને ઝિયાદ
નાથ માસૂમ બાળકોના સરલે જોઈ તડપીને ઊભો થઈ જાય છે. આય હારેસ, તને આ બંને બચ્ચાઓ પર જરાય રહેમ ના આવ્યો. હું કહીશ કેવી રીતે રહેમ આવે? કરબલામાં હોરમલાએ અલી અસગરને 3 ભાલનું તીર મારીને શહીદ કરે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. માતમ હુસૈન.